પહલગામમાં બનેલા આતંકી ઘટનાના પડઘા સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર શહીદ ચોક પાસે એબીવીપી દ્વારા પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા। પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજ પર જૂતા મારીને તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો અને આ અંગે એબીવીપીના મહામંત્રી દ્રુમિલ અખાણીએ જણાવ્યું કે પહલગામમાં બનેલા આતંકી હુમલામાં 28 જેટલા નિર્દોષ પર્યટકોના ધર્મ પૂછી તેમને ગોળી મારીને તેમની हत्या કરી દેવામાં આવી છે જે ખરેખર અમાનવીય ઘટના છે જેને ક્યારેય સહન ન કરી શકાય। मासूम पर्यटकों ने एक आतंकवादियों द्वारा इस्लामिक आतंकवादियों द्वारा પોતાનો ધર્મ પૂછીને એમને જ્યારે મોતને ઘાટ ઉતારવામાં આવે છે તો આજે એના વિરોધમાં અમે અહીંયા અખિલ ભારતીય વિધાયક પરિષદના કાર્યકર્તાઓ આજે શહીદ ચોક ખાતે વસ્ત્રાપુર ખાતે ભેગા થઈ અને રોડ ઉપર આ એ જ ઇસ્લામિક લોકોનો પાકિસ્તાનનો ઝંડો અમે પેઇન્ટિંગ કરી અને પાકિસ્તાન મુર્દાબાદ નારાબાજી કરી અને અહીંયા આગળથી મેસેજ આપવા માંગીએ છીએ આ એ જ ભારત દેશના લોકો છે જ્યારે અહીંયા આગળ તમારો ઝંડો બનાવી પણ શકે છે અને ઝંડાને ઉખાડીને ફેંકી પણ શકે છે। આ એ ભારત દેશના યુવાનોની તાકાત છે। અમે આ મેસેજ સ્પષ્ટ આપવા માંગીએ છીએ અને ઇસ્લામિક આતંકવાદને અહીંયાથી નાબૂદ કરવા માટેના જેટલા પણ પ્રયત્ન બનશે એટલા પ્રયત્ન અખિલ ભારતીય વિધાયક પરિષદના કાર્યકર્તાઓ કરવા માટે કટિબદ્ધ છે અને અલગ અલગ કેમ્પસ સ્તર સુધી જઈને અલગ નગરોમાં આજે પણ 20થી વધારે કેમ્પસોમાં પૂતળા દહન કરી ઇસ્લામિક આતંકવાદના પૂતળા દહન કરીને એબીવીપીના કાર્યકર્તાઓએ મોટા સંખ્યામાં વિરોધ નોંધાવ્યો છે।